નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ ધોરણ 10નું વિભાગીયનું મોસ્ટ ટાઈમપી, એટલે કે ધોરણ 10માં વિભાગીયમાં બરાબર કયા ચેપ્ટરમાંથી OMR પૂછાવાના, કયામાંથી એક વાક્યમાં જવાબ પૂછાવાના, ખરા ખોટા પૂછાવાના, બરાબર વિકલ્પો શેમાંથી પૂછાવાના, આ દરેકે દરેક તમને આજના વિડીયોમાં જોવા મળશે. અગાઉ મેં વિભાગ સી અને ડીના વિડીયો મૂક્યા જ છે કે વિભાગ ડીમાં અને સીમાં કયા ચેપ્ટરમાંથી કેટલા પ્રશ્નો પૂછાવાના, કયા કયા પ્રશ્નો પૂછાવાના, બરાબર મોસ્ટ ટાઈમપી પ્રશ્નો વિભાગ સી અને ડીનો વિડીયો મૂક્યો છે. તો ના જોયો હોય તો એકવાર ખાસ એ પણ જોઈ લેજો, બરાબર. તો મિત્રો શરૂઆત કરીએ. કુલ 24 ગુણનો ક્રમ નંબર 1 થી 24 ને પ્રત્યેકનો 1 ગુણ રહેવાનો છે. તો પહેલું તો 1 થી 6 માં શું પૂછાવાનું, તો ક્રમ નંબર 1 થી 6 એટલે કે વિકલ્પવાળા પ્રશ્નો કે જેમાં તમને વિકલ્પ જોવા મળશે. તો પહેલો પ્રશ્ન એ ચેપ્ટર 2નો છે, એસિડ બેઝ અને ક્ષારનો. પહેલા નંબરનો વિકલ્પ બહુ વિકલ્પ જો પહેલા નંબરનો વિકલ્પ છે એ ચેપ્ટર 1નો છે. કયું, તો કે પહેલું ક્વેશ્ચન ચેપ્ટર 2નો એસિડ બેઝ અને ક્ષારમાં તમને જોવા મળશે. બીજા નંબરનો ક્વેશ્ચન ચેપ્ટર 4માંથી કાર્બન અને તેના સંયોજન, એટલે કે બીજા નંબરની બહુ વિકલ્પ ખાલી જગ્યા એ તમને ચેપ્ટર 4માંથી જોવા મળશે. ત્રીજા નંબરમાં ચેપ્ટર નંબર 5, ત્રીજા નંબરનું ક્વેશ્ચન ચેપ્ટર નંબર 5માંથી જૈવિક ક્રિયાઓમાં તમને જોવા મળશે. ચોથા નંબરનું ક્વેશ્ચન ચેપ્ટર 11માંથી એટલે કે વિદ્યુતમાંથી જોવા મળશે. સમજો, તમને પ્રશ્ન થાય કે આ પ્રમાણે જ આવશે, તો કે હા આ પ્રમાણે જ આવશે, આ તમારી બ્લુપ્રિન્ટ છે, બરાબર, આ પ્રમાણે તમારી પરીક્ષામાં આવશે. તો ખાસ આને ફોલો કરજો, પરીક્ષામાં સારા ગુણ લાવો તો આને ફોલો કરજો, પેપર તમારું આ પ્રમાણે જ આવશે, બરાબર. આગળ જોઈએ મિત્રો, તો કે 5મા નંબરનો પ્રશ્ન, તો 5મા નંબરનો પ્રશ્ન છે ચેપ્ટર 9માંથી પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવનમાંથી. 6ઠ્ઠા નંબરની ખાલી જગ્યા એટલે કે ખાલી વિકલ્પવાળી ખાલી જગ્યાઓ છે, બરાબર ને, તો એ આવશે ચેપ્ટર 10માંથી માનવાંક અને રંગબેરંગી દુનિયા. તો મિત્રો આ હતું 1 થી 6 કે જે વિકલ્પવાળા ખાલી જગ્યા આવવાની છે તમારે, બરાબર. 1 થી 6 વિકલ્પવાળી ખાલી જગ્યાઓ તમને આમાંથી આવશે. હવે આવે છે મિત્રો પ્રશ્ન નંબર 7 થી 12, એમાં ખાલી જગ્યાઓ પૂરો, ખાલી જગ્યાઓ પૂરવાની તમારે, સીધે સીધો જવાબ. આમાં તમને વિકલ્પ મળવાના નથી, એટલા માટે ખાલી જગ્યાઓ પૂરો. પ્રશ્ન નંબર 7 થી 12 કુલ ગુણ છે 6. તો 7મા નંબરની ખાલી જગ્યા એ ચેપ્ટર 4માંથી આવવાની છે, કાર્બન અને તેના સંયોજનો. પેપર આવે ત્યારે ચેક કરજો કે 7મા નંબરનું ખાલી જગ્યા બરાબર ચેપ્ટર 4માંથી છે કે નહીં, બરાબર, કેમ કે આ પ્રમાણે તમારું પેપર આવવાનું છે, તો ખાસ ધ્યાન રાખજો. 8મા નંબરની ખાલી જગ્યા ચેપ્ટર 12માંથી વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો. 8મા નંબરની ખાલી જગ્યા ચેપ્ટર 12માંથી વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો આમાંથી તમને જોવા મળશે. 9મા નંબરની ખાલી જગ્યા ચેપ્ટર 5માંથી જૈવિક ક્રિયાઓમાં જોવા મળશે. 10મા નંબરની ખાલી જગ્યા એ ચેપ્ટર 8 આનુવંશિકતામાં તમને જોવા મળશે. આગળ 11મા નંબરની ખાલી જગ્યા ચેપ્ટર 9 પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવનમાં તમને જોવા મળશે. અને 12મા નંબરની ખાલી જગ્યા ધાતુ અને અધાતુ ચેપ્ટર 3માં તમને જોવા મળશે. આ પ્રમાણે જવાનું છે, બરાબર. વિભાગ સીમાં અને ડીમાં મેં તમને પ્રશ્નો સાથે કીધું છે કે આ પ્રશ્ન છે, આટલા પ્રશ્નો આટલા ચેપ્ટરમાંથી આટલામાં તમને જોવા મળશે. ચેપ્ટર વાઇઝ પ્રશ્ન વાઇઝ મૂક્યું છે, તો ખાસ કરી નાખજો વિભાગ સી અને ડી, બરાબર. અને ગણિતનું પણ તમને 2-3 દિવસમાં મળી જશે, બરાબર. આગળ મિત્રો જોઈએ ખરા ખોટા, ખરા છે કે ખોટા જણાવો. પ્રશ્ન નંબર 13 થી 16, બરાબર. આ 4 ખરા ખોટા અને 4 ગુણ એ કયા કયા ચેપ્ટરમાંથી પૂછાવાના, તો જોઈએ આપણે કે 13મું ખરું ખોટું ચેપ્ટર 3માંથી ધાતુ અને અધાતુ ચેપ્ટર 3માંથી તમને 13મા નંબરનું ખરું ખોટું પૂછાવાનું. ચેપ્ટર 14માંથી 14મા નંબરનું ખરું ખોટું ચેપ્ટર 7માંથી સજીવ કેવી રીતે પ્રજનન કરે છે. 15મા નંબરનું ખરું ખોટું ચેપ્ટર 10માંથી માનવાંક અને રંગબેરંગી દુનિયા. અને 16મા નંબરનું ખરું ખોટું ચેપ્ટર 2માંથી એસિડ બેઝ અને ક્ષારમાંથી. તો આ હતા મિત્રો ખરા ખોટા, બરાબર. 1 થી 16 પ્રશ્નો આપણે કવર થઈ ગયા. આગળ જોઈએ કે માગ્યા મુજબ જવાબ આપો, એટલે એક વાક્યમાં જવાબ આપવાનો તમારે. તો પ્રશ્ન નંબર 17 થી 20 એટલે કે 4 ગુણ માગ્યા મુજબ જવાબ આપવાના છે, એમાંથી રહેશે. તો 17મા નંબરનો પ્રશ્ન ચેપ્ટર 6માંથી નિયંત્રણ અને સંકલન, ચેપ્ટર 6માં તમારા 17મા નંબરનો પ્રશ્ન આવશે. પ્રશ્ન 18, બરાબર. તો ચેપ્ટર 8માંથી આનુવંશિકતામાંથી પ્રશ્ન નંબર 18 આવશે. પ્રશ્ન નંબર 29 એટલે એક વાક્યનો, બરાબર. ચેપ્ટર 10માંથી માનવાંક અને રંગબેરંગી દુનિયામાંથી પ્રશ્ન નંબર 19 આવશે. પ્રશ્ન નંબર 20
એટલે કે ચેપ્ટર 11માંથી વિદ્યુતમાંથી પ્રશ્ન નંબર 20 તમારે આવશે. આ હતા મિત્રો એક વાક્યમાં ખરા ખોટા. હવે જોડકા 21, 22, 23 અને 24 આ 4 જોડકા છે, બરાબર. તો 4 જોડકા કયા ચેપ્ટરમાંથી આવશે તો જોઈ લો મિત્રો. તો 21 અને 22, 21મા નંબરનું જોડકું અને 22મા નંબરનું જોડકું એ ચેપ્ટર 6માંથી નિયંત્રણ અને સંકલનમાંથી આવશે. એ જ પ્રમાણે 23મા નંબરનું જોડકું અને 24મા નંબરનું જોડકું ચેપ્ટર 13માંથી પર્યાવરણમાંથી. એટલે સમજો ચેપ્ટર 13માંથી લગભગ 2 જ માર્ક્સનું પૂછાય અને એ છે વિભાગ એમાં 23મો અને 24મા નંબરનું જોડકું ચેપ્ટર 13 પર્યાવરણમાંથી પૂછાય છે, બરાબર. લગભગ જોવા મળતું નથી. તો મિત્રો આ હતું તમારું વિભાગ એ, બરાબર, કે જે તમારે 1 થી 24 ગુણનું રહે. આ પ્રમાણે તમે તૈયારી કરો છો તો તમને સારામાં સારા ગુણ મળે. એટલે તમને ખબર પડે કે મારે કયા ચેપ્ટરમાંથી જોડકા જોવાના, કયામાંથી મારા પ્રશ્નો જોવાના, ખાલી જગ્યા જોવાની, બરાબર. એ પ્રમાણે તમે તૈયારી કરો તમને સારામાં સારા ગુણ મળે. બીજું કે કેવા કેવા પ્રશ્નો તૈયાર કરાય, હવે તમે સમજો. તમને આ તો ખબર પડી ગઈ. ચાલો હવે તમારે કેવા પ્રશ્નો તૈયાર કરવા એના વિશે હું તમને થોડીક સમજ આપું. તો 4 ગુણના પ્રશ્નો આપણે જોવા જઈએ ને તો 4 ગુણના પ્રશ્નોમાં કેવા કેવા આવે. તો પહેલો પ્રશ્ન જોઈએ આપણે કે અવરોધોનું શ્રેણી જોડાણ અને અવરોધોનું સમાંતર જોડાણ. શ્રેણી જોડાણ, સમાંતર જોડાણ આ ખાસ કરવાના, બરાબર. હૃદયની આકૃતિ, હૃદય વિશે. આગળ માનવ મગજ. જો આકૃતિવાળા 3-4 માર્ક્સના પ્રશ્નો હું તમને કહું, બરાબર. માનવ મગજ. આગળ જોઈએ તો મનુષ્યનું પાચન તંત્ર, પાચન તંત્ર. મનુષ્યનું ઉત્સર્જન તંત્ર અને મનુષ્યનું શ્વસન તંત્ર. આ 3 તંત્ર મોસ્ટ ટાઈમ યાર તંત્રમાંથી એક તંત્ર આવવાનું તમારે, બરાબર. મનુષ્યનું પાચન તંત્ર, શ્વસન તંત્ર, ઉત્સર્જન તંત્ર, બરાબર. આગળ જોઈએ આપણે તો ચલો એ લખીએ. થર્મિટ પ્રક્રિયા. કઈ પ્રક્રિયા તો કે થર્મિટ પ્રક્રિયા. ટિન્ડલ અસર, ટિન્ડલ અસર. પીએચ માપક્રમ, પીએચનું મહત્વ. આગળ પુરુષ અને સ્ત્રીનું પ્રજનન તંત્ર, પુરુષ અને સ્ત્રીનું પ્રજનન તંત્ર. પુરુષના સ્ત્રી આ બંનેમાંથી એક મળી રહે, બરાબર. પછી કાર્બનના અપર રૂપો. મોસ્ટ ટાઈમી પ્રશ્ન, કાર્બનના અપર રૂપો, બરાબર. આ પ્રમાણે તમે પ્રશ્ન તૈયાર કરો છો. હું સ્પેશિયલ આકૃતિવાળા પ્રશ્નોનો એક વિડીયો બનાવું છું કે આકૃતિવાળા તમે આટલા પ્રશ્ન તૈયાર કરો, આટલામાં તમને મળશે, બરાબર. તો તમને આ પ્રમાણે તૈયારી કરો તમે પ્રશ્ન મિત્રો, તો તમને સારામાં સારા એવા ગુણ મળી રહે. હવે ગણિતનું આઈએમપી જોઈતું હોય તો ખાસ વિડીયોને શેર કરજો, લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો નવા હોય તો. થેન્ક યુ મિત્રો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં.